જય શ્રી કૃષ્ણ. દરેકના હૃદયમાં રહેલા કૃષ્ણનો જય થાવ. માણસની જરૂરિયાત શું અને સમજવા માટે માણસના જીવનનો હેતુ શું હોય એ સમજવું પડે. ત્રણ હેતુ છે. આજે આ વિચારના વાવેતરનો મૂળ હાર્દ આપણો છે એ ચર્ચા થાય છે એટલે બરાબર સમજો. જીવનના ત્રણ હેતુ હોય. એક તો સારું ને લાંબુ જીવવું છે, એના માટે તંદુરસ્તી જોઈએ. માણસના જીવનનો બીજો હેતુ છે સુવિધાઓ અને ઈચ્છા પ્રમાણે જીવવું છે, એના માટે વેલ્થ સંપત્તિ જોઈએ. અને માણસના જીવનનો ત્રીજો હેતુ છે મારે શાંતિ અને મોજથી જીવવું છે, એના માટે હેપીનેસ જોઈએ, એના માટે ખુશી જોઈએ. અને એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આપણે આ વિચારોનું વાવેતર કરીએ છીએ. આજે 159મો થર્સડે થોટ છે. જીવનની જરૂરિયાત વિશે નીરજભાઈ બહુ સરસ વાત કરીને, બહુ સ્પષ્ટતાથી વાતો કરી, કાકરા કાઢીને વાત કરી કે સારું જીવવું હોય, ખુશીથી જીવવું હોય તો હેલ્થને, વેલ્થને, હેપીનેસને બરાબર જીવનમાં લેવાની જરૂર છે. એ દિશાની વાત કરી. પણ આ બંને ભાઈ હેલ્થ, વેલ્થ ને હેપીનેસ ત્રણેય વસ્તુ એમાં છે. નીરજભાઈ 45 વર્ષના છે અને એના મોટા ભાઈ છે જગતભાઈ 51 વર્ષના છે. આ ઉંમરે પણ આટલી સારી હેલ્થ એની છે, એના માટે જોરદાર તાળીથી વધાવી. એના પપ્પા કનુભાઈ વિરડિયા ઇન્કમટેક્સમાં જોબ કરતા ને પછી આ જમીનના વ્યવસાયમાં એને પણ સરસ સંપત્તિ આપી. પણ બંને દીકરા યુનિક છે, જીવનમાં યુનિક છે. અને એનું કારણ કોઈ એક વ્યક્તિને આપવું હોય તમને મધર હંસાબેનને આપવાનું છે. એ સમયમાં BA ભણેલા હતા અને મનોવિજ્ઞાન વિષય સાથે ભણેલા હશે. એટલે બરાબર બાળકોને ઘડ્યા. અઢળક પુસ્તકો ઘરમાં એને વાંચતા કર્યા, ચિંતન કરતા કર્યા, જાણતા કર્યા. બસ એ ઘડતર આ જીગરભાઈ અને જગતભાઈના જીવનમાં આવ્યું છે અને એટલે એ વધારે વિચારશીલ બન્યા છે. સંપત્તિનું સર્જન કેમ કરવું એ પણ એ બહુ અદ્ભુત રીતે એક ક્રિએટિવ કરીને આજે કરોડો રૂપિયાના માલિક છે. પણ છતાંય એ બહુ અદ્ભુત જીવન જીવે છે. ઓફિસમાં આવડું મોટું જીમ હોય, દરરોજ સવારે સરસ કપડાં પહેરીને 2 મેસેજ આપીને એને રીલ પર ફરતી થાય, વર્ષમાં 2-3 વખત વિદેશના પ્રવાસ કરે અને નિવૃત્તને સંપત્તિ સર્જન ને ખુશીની ખુશી. આને જીવન કહેવાય. એવું આ જીવન જીવે છે. હેલ્થ, વેલ્થ ને હેપીનેસ ત્રણેય વસ્તુ એના જીવનમાં છે. સંપત્તિના સર્જનમાં પૈસા થયા પછી બાંધકામમાં સમય આપવાના સાથે સાથે આખા બિલ્ડિંગો બનાવે, આખા બિલ્ડિંગો ભાડે આપે. સંપત્તિનું સર્જન થયું કે ન થયું? આ બધું ખૂબ બહુ વ્યવહારુ છે અને વૈજ્ઞાનિક છે, એને સમજવું જોઈએ. એમના ભાઈ જગતભાઈ છે એ જીગરભાઈ કરતા થોડાક સ્વમુખી. બસ નકરું વાંચે, કામ કરે, જીવન જીવે, કોઈને કઈ કહેવાની વાત નહીં, સલાહ આપવાની વાત નહીં, નિજાનંદમાં જીવવું. પણ હેલ્થ, વેલ્થ ને હેપીનેસ ત્રણેયને કંટ્રોલ કરીને જીવવું. પછી એવું થયું કે હું લખું. લખ્યા પછી 2 વર્ષથી તો પુસ્તક બની ગયું હતું. એને પબ્લિશ નહોતું કરવું, કાંઈ જરૂર નથી. જીગરભાઈ કીધું એટલે આજે વિચારોના વાવેતરમાં અદ્ભુત પુસ્તકનું વિમોચન થયું છે. આપણે જ આપણા દુશ્મન થતા બંધ થઈએ. પુસ્તકને બહુ સરસ રીતે લખ્યું છે. મને પેલા એવું હતું કે એવું લખ્યું હશે કે આપણે અઢળક ખાઈ છીએ એટલે આપણે જ આપણા દુશ્મન છીએ. છે ને? આપણે સારું જીવતા નથી, જીવનશૈલી, એટલે જ આપણે આપણા દુશ્મન છીએ. આપણે જ મગજ બગાડીએ છીએ એટલે આપણને નુકસાન થાય છે, આપણા દુશ્મન છીએ. બસ એવી બધી એના કરતા વિશેષ વાત આ પુસ્તકમાં કરી છે અને લોકોને ખૂબ સારું પુસ્તક આપ્યું છે. જગતભાઈ તમને અમે જોરદાર તાળીથી વધાવીએ છીએ અને અભિનંદન આપીએ છીએ.
આજે ધારવાળા અર્જનભાઈ, સ્વર્ગીય અર્જનભાઈની સ્મૃતિમાં એમના બંને દીકરા મોટા જયસુખભાઈ અને શૈલેષભાઈ તરફથી આ જમનાબા વિદ્યાર્થી ભવનમાં 7.5 લાખ રૂપિયાની રૂમના દાતા બનવાનો સંકલ્પ થયો છે. અમને જોરદાર તાળીથી વધાવીએ. એમના મધર છે, એમના વાઇફ છે, એમની દીકરી છે, આખા પરિવારને, રામાણી પરિવારને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે તમે આ ભવનના નિર્માણમાં આપનો સહયોગ આપ્યો છે. સ્ટેજ ઉપરના તમામ મહાનુભાવો, આજે કોર્પોરેટર તરીકે હમણાં ચૂંટાણા તે અરવિંદભાઈ આવ્યા છે, એમને પણ તાળીઓથી વધાવીએ. મારે તમને 2 ખુશીના સમાચાર આપવાના હતા. એ કે વિચારના વાવેતર કાર્યક્રમ આપણો 201મો હોય ત્યારે ભવ્ય રીતે યોજવા માટે આ ત્રણેય દાતાઓ એનું સૌજન્ય જાહેર કર્યું છે. એવા ઘનશ્યામભાઈ, ભીખાભાઈ અને રમણીકભાઈ ઢસાવાળા, આ ત્રણેય દાતાને જોરદાર તાળીથી વધાવીએ. આખો પ્રોસેસ થાય છે, આપણે જે પ્રયાસ કર્યો છે, આખી ટીમે કર્યો છે, તમે જે નિયમિત આવો છો એટલે 159માં થર્સડે થોટમાં પહોંચ્યા. લંડનમાં ધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ ની બુક છે, ગિનીઝ બુક જેવી. એ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં વિચારોના વાવેતર કાર્યક્રમને ઓલરેડી એન્ટ્રી મળી ગઈ છે, એનો ઈમેલ આવી ગયો છે. એટલે આ વિચારનું વાવેતર એ વર્લ્ડ બુકમાં પણ એ છપા છે અને એનું આપણને વિશેષ ગૌરવ છે કે એક યુનિક, એક સારું કામ આપણે કરી શક્યા છે. આ 2 સમાચાર આપવા હતા, એના તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. ગત ગુરુવારનો વિચાર બહુ સરસ રીતે રજૂ કર્યો કે ગયા ગુરુવાર તો બહુ અફલાતો નહોતો. માણસ તરીકે જીવે એ જીવનની સાર્થકતા છે અને એ જ આખી વાત આજના આપણા મહેમાને પણ કરી. પણ બહુ ટૂંકમાં હું 3 વસ્તુ કહું. તંદુરસ્તીને આપણે સમજવા જેવી છે. શરીરની જરૂરિયાત શું? આપણે જીવીએ છીએ બરાબર સમજો. શરીર એક વસ્તુ છે, જીવન બીજી વસ્તુ, એવું પાડી શકીએ ને જુદું. શરીરને માટે માત્ર રોટી કપડા મકાન હોય એટલે શરીર ઢંકાઈ ગયું, ખવાઈ ગયું, જીવી ગયા. શરીરની જરૂરિયાત રોટી કપડા ને મકાન છે, પણ આ જીવન જીવવું હોય તો શરીર ઉપરાંત આપણે જે વસ્તુ જોઈએ છે એ છે હેલ્થ, વેલ્થ ને હેપીનેસ. તો જીવન જીવાય. આ વસ્તુ સમજવાની છે, એટલે જ વિચારના વાવેતરના એ આપણા કેન્દ્ર બિંદુ છે. પણ તંદુરસ્તી માટેના 3 સ્તર છે. આ બહુ શાંતિથી સમજવા જેવા છે. તંદુરસ્તી જે શબ્દ વાપરીએ છીએ ને એ 3 સ્તર છે. આ વિજ્ઞાનની વાત નથી, પણ સમજવાની વાત છે. તંદુરસ્તી એટલે પહેલા શરીર સારું હોય ને આપણે તંદુરસ્તી કહીએ છીએ. નિરોગી શરીર પેલું સુખ. પણ હવે માત્ર શરીર નિરોગી રહેવું એ સુખ નથી રહ્યું. શરીરની સાથે મન પણ તંદુરસ્ત હોવું જોઈએ. આ તંદુરસ્તીનું બીજું સ્તર છે. હવે તંદુરસ્તી શબ્દ જ્યારે પણ સાંભળો અને પોતાના માટે કંઈક લેવાની વાત આવે તો શરીરની તંદુરસ્તી એક છે, એમાં મનની તંદુરસ્તી પણ હોય ત્યારે આપણે 2 સ્તરના તંદુરસ્ત કહેવાય. પણ હવે ત્રીજી વાત, વિચારના વાવેતર કાર્યક્રમમાં આપણે ત્રીજી વાત શીખ્યા છીએ કે તન મન તંદુરસ્ત હોય ઉપરાંત ખુશી ન હોય તોય જીવન નથી. એટલે તંદુરસ્તી એટલે તનની, મનની ને ખુશીની ત્રણેયની તંદુરસ્તી હોય ત્યારે આપણે સારું જીવન જીવી શકાય. આ ખરી તંદુરસ્તી છે. એટલું આપણે સમજવાની જરૂર છે. સંપત્તિની વાત કરી. આપણે છે ને આવક થાય એ સંપત્તિ નથી. આવક એ સંપત્તિ નથી. બહુ આપણે કે બહુ રીચ મેન છે, બહુ પૈસાદાર છે, સંપત્તિવાન છે એમ ના કહેવાય. તો સંપત્તિ એટલે શું? જીવન જીવવા માટે સંપત્તિ જોઈએ. તો સંપત્તિ એટલે શું? આવક એક વસ્તુ છે, એમાંથી બચત કરીએ બીજી વસ્તુ છે, એનું રોકાણ કરીએ ત્રીજી વસ્તુ છે, અને રોકાણમાંથી આવકનું સર્જન થાય આ સંપત્તિનું સર્જન છે. આટલું આપણે સમજવાની જરૂર છે. આપણે છે ને આર્થિક બાબત, પૈસાનું એક વિજ્ઞાન સમજો કે અહીંયા ભીખાભાઈ ઘનશ્યામભાઈ બેઠા છે, પૈસાનું વિજ્ઞાન જાજુ સમજે છે, સેલ્યુટ છે. પણ પૈસાનું વિજ્ઞાન એક સમજવા જેવું છે ને એ આપણે અગાઉ જ કીધું છે કે પૈસા માટે તમે કામ કરો તો ઘર ચાલે, પણ જે દિવસે પૈસા તમારા માટે કામ કરે ત્યારે જ પૈસાના ઢગલા થાય. આ વિજ્ઞાન આપણે અગાઉ બરાબર શીખી ગયા છે.
પૈસા ખૂબ મહત્વના છે, આપણે સમજી શકીએ છીએ, પણ પૈસાનું સર્જન થાય એ દિશામાં સમજવાનું છે. એટલે પૈસાનું પહેલું વિજ્ઞાન એ છે કે આપણી પાસે ઓછા પૈસા છે એવો વિચાર જ ન કરવો. પહેલું વિજ્ઞાન ધ્યાન રાખજો. આપણે બહુ પૈસાની અછત છે એવો વિચાર જ ન કરો. જેટલા છે એને રોકાણમાં કન્વર્ટ કરવાની જરૂર છે. જેટલા છે ને રોકાણમાં કન્વર્ટ કરો. બીજું, પૈસા દગાખોર છે. જેની પાસે જાય ને એના થઈ જાય છે. આપણે ગમે એટલા હાચવા હોય અને પછી કોઈને આપો તો કોનું કામ કરશે? એનું કરશે કે આપણું કરશે? એટલે પૈસા દગાખોર છે, એનો ઉપયોગ ચાલુ રાખો ને દગો દઈ દેશે. સમજવા જેવું છે. પૈસા ની એક છે ને બહુ આડઅસર છે. પૈસા આપણને બગાડે છે. સાહેબે કીધું એમ, પૈસા આવે એટલે આપણે ખરીદીની ઈચ્છાઓને રોકી શકતા નથી. એ આપણને એનું એક નુકસાન છે. પૈસા આવે એટલે ખરીદવાની ઈચ્છાઓ થાય. પૈસા આવે એટલે થોડુંક અહમ પણ આવે. પૈસા આવે થોડુંક અભિમાન પણ આવે. આ પૈસાનું વિજ્ઞાન છે, એને પણ આપણે સમજવું જોઈએ. એટલે પૈસા ખૂબ મોટી વાત છે. એક આખું વાક્ય જો કેવું હોય તેમ કહેવાય, આવક મહત્વની નથી, બચત મહત્વની છે. ઘણી વખત એવું કહું કે તમે કેટલું કમાવશો એ અગત્યનું છે જ નહીં, એમાંથી કેટલા બચે છે ને એ અગત્યનું છે. આવક અગત્યની નથી, બચત અગત્યની છે. વાક્ય આગળ ઉમેરું, બચત અગત્યની નથી, એમાંથી કેટલું રોકાણ કરો છો ને એ અગત્યનું છે. અને રોકાણમાંથી સંપત્તિનું સર્જન થાય છે. પણ છેલ્લે જીગરભાઈ કીધું એમ, સંપત્તિ પણ અગત્યની નથી, સંપત્તિ સાથે જીવનમાં આવતી ખુશી અગત્યની છે. એ જીવનનું હાથ છે, એ પણ આપણે સમજવું જોઈએ. એટલું કીધા પછી વિચારો આપીએ એ પહેલા જીવનનું પંચામૃત. આજની વાતને અંતે આપણે 5 શબ્દો, 5 વાક્યો જીવનનું પંચામૃત યાદ રાખીને નીકળશું તો મને એવું લાગે છે કે આજના સરસ 159માં વિચારના વાવેતરમાં આપણે કહીને લઈને જઈએ છીએ. પહેલું, જીવનનું મહત્વ હંમેશા યાદ રાખજો. આ મહત્વનું છે. તમે ખાઓ, પીવો, સાંભળો, જુઓ, વિચારો, ત્યારે આપણું જીવન મહત્વનું છે એ સમજાઈ જાય ને તો બધો ઓટોમેટિક આપણામાં કંટ્રોલ આવી જાય. એટલે જીવન મહત્વનું છે એ હંમેશા યાદ રાખો. બીજું પંચામૃત છે, જીવનને સાર્થક કરવાનો પ્રયાસ કરો. જીવનને સાર્થક કરો. અને ત્રીજું પંચામૃત છે અને છે લાંબુ અને નિરોગી જીવનનો પ્રયાસ કરો. અને ચોથું પંચામૃત જે જીગરભાઈના જીવનમાં હંમેશા માને છે, એ ચોથું પંચામૃત બહુ મહત્વનું છે કે ખુશીના ભોગે કાંઈ ન કરો. જીગરભાઈ બરાબર ને? ખુશીના ભોગે કાંઈ, હે નીરજભાઈ, ખુશીના ભોગે આમ તો છે ને નીરજ જીગર વાળો માણસ, સમજે ને? આવું જીવી ન શકાય. જીગર છે. આમ તો આખા જગતને આ જીગર જેવું જીવવાની જરૂર છે. એટલે મને જગતને જીગર યાદ આવ્યા હતા. નીરજભાઈને જોરદાર તાળીથી બતાવો. ખુશીના ભોગે કાંઈ પદ, પૈસા, પ્રતિષ્ઠા, ખુશી જતી હોય ને તો એ પણ ન જોઈએ. અને જીવનનું છેલ્લું પંચામૃત છે, કૃતજ્ઞતા સ્વભાવમાં લાવો. બસ કૃતજ્ઞ હશે ને તમારું જીવન ઓટોમેટિક સરળ ને નિર્મળ થઈ જશે. આ જીવનના 5 પંચામૃત છે. અને આજનો વિચાર, આમ તો વિચારના વાવેતરનું જ હાર્ટ, હેલ્થ, વેલ્થ ને હેપીનેસ હોય, એમાં નવો વિચાર ક્યાં આપવાની વાત છે? એને જ વધુ દ્રઢ કરવાની વાત છે. અને છતાંય નીરજભાઈ જે બોલ્યા છે એને આધારે જો વિચાર આપવો હોય તો બહુ સરળ છે ને આ યાદ રાખજો. આપણે યાદ નથી રાખતા અને પરિણામે અહીંથી જે વાવ્યું હોય ઉગતું નથી. એ ઉગવું જોઈએ, યાદ રાખવા જોઈએ. બહુ સરળ છે. તંદુરસ્તી, સંપત્તિ અને ખુશી એ જીવનની જરૂરિયાત છે. આમાં નવું ક્યાં છે? તંદુરસ્તી, સંપત્તિ અને ખુશી એ જીવનની જરૂરિયાત છે. પણ બીજો મુદ્દો વધુ યાદ રાખજો,
નિરોગી તન મન સાથે ખુશી હોય, નિરોગી તન મન સાથે ખુશી હોય, એ ખરું તંદુરસ્ત જીવન છે, એ જીવનની ખરી તંદુરસ્તી છે. આ બીજો વિચાર છે. અને સંપત્તિની વાત કરવી હોય, રોકાણની વાત કરવી હોય, આવક કરતા બચત મહત્વની છે. આવક કરતા બચત મહત્વનું છે. તેનું રોકાણ સંપત્તિનું સર્જન કરે છે. અને ત્રીજી વાત, ખુશીની જો આપણે વિચારમાં લેવું હોય તો સુવિધા ખુશી, સુવિધા સુખ આપે છે. યાદ રાખજો, આપણી પાસે અઢળક પૈસો હોય ને તો અઢળક સુવિધા અને થોડીક શાંતિ ખરીદી શકીએ છીએ. ખૂબ પૈસા હોય તો અઢળક સુવિધા અને થોડીક શાંતિ ખરીદી શકીએ છીએ. આને આપણે સુખ કહીએ છીએ. એટલે સુવિધા માત્ર સુખ આપે છે, પણ ખુશી જીવનની ઉર્જા આપે છે. આ વાતને માત્ર શબ્દ ન ગણતા, ખુશી છે ને એ જ જીવનનું અમૃત છે. ખુશ થઈએ તો સાહેબ કીધું કેટલા કેમિકલ શરીરમાં આવે છે જે આપણે ઉર્જાવાન બનાવે છે, આપણને ખુશ રાખે છે, આપણે લાંબુ જીવવા માટે તમામ શક્તિઓ આપે છે, સારું જીવવાના વિચાર આપે છે, પોઝિટિવિટી આપે છે. એટલે સૌથી મહત્વની ખુશી છે. અને એટલે જ વિચારનું વાવેતર શરૂ કરીએ તે પહેલા આપણે આંખ બંધ કરીને 5 કલ્પનાઓ કરીએ છીએ. અને એવું કહેવાય છે, વિજ્ઞાન એવું કહે છે કે આપણું મન જે કલ્પના કરે, ઇમેજિંગ, ધારણા, હું આમ જ છું, એ જીવનમાં સાકાર થાય છે. એટલે આપણે જ્યારે બોલીએ ત્યારે લાંબુ સમજાવી નથી શકાતું હાર્દિકભાઈ, ભાવેશભાઈથી, પણ જ્યારે આપણે બોલીએ કે હું ખુશ છું, ત્યારે શરીરમાં ખુશી અનુભવવી, હું ખુશ જ છું. જ્યારે એમ કે હું તંદુરસ્ત છું, ત્યારે આપણા હાથનો એક હાથ, શરીરનો અવયવ હું તંદુરસ્ત છું એ ફિલિંગ કરવી જોઈએ. હું તંદુરસ્ત છું, અને એ તમને હેલ્ધી બનાવશે. અને ત્રીજો શબ્દ કીધું હતું ને મેં કે પૈસા નથી એવું ક્યારે વિચારવાનું જ નહીં, જે છે એને રોકાણમાં કન્વર્ટ કરો. એટલે ત્રીજી પ્રાર્થના બોલીએ છીએ કે હું સમૃદ્ધ છું. હું સમૃદ્ધ છું એવું બોલીએ ત્યારે પણ આપણા શરીરમાં એ ભાવ આવવો જોઈએ. આ 3 જીવનની જરૂરિયાત છે. અને ચોથી એમાં આપણે ઉમેરીએ છીએ કે મને જે વાતાવરણ, મારો પરિવાર, મિત્રો, ભાગીદારો મળ્યા છે, ખૂબ સારા મળ્યા છે. કોઈને દુશ્મન બનાવો ને તો ઓટોમેટિક આપણે દુશ્મન આપણા થઈ જઈએ છીએ. બહુ સારા મળ્યા છે. સારા મળ્યા છે ને ત્યારે એ બધાને ભાવથી જોઈ અને આપણે ખુશ થતા હોઈએ, એનું સુખ આપણને થતું હોય એવો અનુભવ કરો. એટલે કહેવાનું હું સુખી છું. એટલે હવે હું સુખી છું એક શબ્દ બોલો ને તો આ બધા સારા છે એવો અહેસાસ કરવાનો. અને આ ચારેય વસ્તુ મળી છે એ માટે હંમેશા કુદરત, તારો હું ઋણી છું, હું તારા પ્રત્યે કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરું છું, હું ઋણી છું. એટલે હવે ગમે ત્યારે આપણે જતા હોય તો દરેકના વ્યક્તિ માટે આપણે કૃતજ્ઞ ભાવ જાગશે. બસ આ ખરું જીવનનું રહસ્ય છે. આ જીવન જીવવાની જડીબુટી છે. આપણે બધા ખૂબ સરસ જીવન જીવીએ એવી આપ સૌને શુભકામના આપી વિરમું છું. થેન્ક યુ વેરી મચ. આજનો એપિસોડ મહત્વનો એટલે છે કે 24/5 આ જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ છે. એનું આગોતરું કાર્ડ, નિમંત્રણ તમને બધાને મળી ગયું છે? આવવાના છો? અમને તમારી પણ ચિંતા કરી છે. 4:30 થી 5 વાગ્યા પહેલા બધાએ સ્થાન લઈ લેવાનું છે. આ ગરમી છે એટલે તમારા માટે એસી ડોમની વ્યવસ્થા કરી છે, આવો હોલ જેવો છે. એટલે હવે આવવાનું મોડું ન કરતા. અને મુખ્યમંત્રી ને મંત્રીઓ ને એવું સરકાર આવવાની હોય એટલે પ્રોટોકોલમાં પછી અગવડતા ઊભી થાય. એટલે બધા 5 વાગ્યા પહેલા એસી મંડપમાં સ્થાન લઈ લેવાનું છે. તમને બધાને જે નિમંત્રણ પત્રિકા આપી છે એમાં 2 પાસ છે. તમે 2 અહીંયા આવ્યા હો કપલમાં તો એક બીજા કપલને લેતા આવજો.
અને એક આવ્યા હોય તો કપલ પૂરું કરતા આવજો અને કાર્યક્રમમાં પધારજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.